ડભોઈ તાલુકાની થુવાવી ગ્રામ પંચાયત હસ્તક આવેલા અંબાવ ગામને વિકાસના કામોમાં ગંભીર નાણાકીય ગેરરીતિ સામે આવી છે. સ્મશાન નજીક બનાવવામાં આવેલા નાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપથી સમગ્ર તાલુકામાં હડકંપ મચ્યો છે. સરકારી રેકોર્ડ મુજબ નાળાના બાંધકામ પાછળ ₹3 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ સ્થળ પર તપાસ કરતા નાળાનું કોઈ નક્કર બાંધકામ જોવા મળતું નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે વાસ્તવમાં આ નાળું અંદાજે ₹1.5 લાખના ખર્ચે બન્યું છે, જ્યારે કાગળ પર 2 ગણી રકમ બતાવવામાં આવી છે. પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે આરટીઆઈ મારફતે માહિતી માંગતા આ કથિત કૌભાંડ બહાર આવ્યું છે. આરટીઆઈના જવાબમાં તાલુકા વિકાસ અધિકારીએ ગેરરીતિની જાણ હોત તો બિલ પર સહી ન કરત તેમ જણાવ્યું, જેનાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. અત્યારે આપ જોઈ શકો છો, નાળામાં ખાલી 3 પાઇપ નાખેલી છે. આ નાળું મેક્સિમમ 1.5 કે 2 લાખ રૂપિયામાં જ બનતું હોય એવું કોઈ ધારાધોરણવાળું 3 લાખનું એસ્ટિમેટ નથી કે 3 પાઇપનું આ નાળું બની શકે. એટલે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાય છે. અપીલની અંદર તાલુકા વિકાસ અધિકારીને આની ચર્ચા કરતા તાલુકા વિકાસ અધિકારીએ મને એવું જવાબ આપ્યો કે આની અંદર તમે મને ધ્યાન દોર્યું તું આ ફાઇલમાં સહી ના કરત. તો મેં એમને જવાબ આપ્યો કે શું ખરેખર સરકારે મને નહીં મેલો છે અધિકારી તરીકે આ બધું ચેક કરવા માટે, કે તમને પગાર જો સરકાર તાલુકા વિકાસ અધિકારીને આલતી હોય તો અમે તો એક આમ પબ્લિક છે, અમારે દેખરેખ આ બધી રાખવાની નથી હોતી. તદ ઉપરાંત આ તાલુકા વિકાસ અધિકારીને એવું પણ મારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે ટેબલ ઉપર જે ફાઇલો આવે એની ઉપર જે વજન હોય તમે ખુરશીમાં બેસીને જ એની સહી કરી દો છો. એ આ સ્પષ્ટ થાય છે અને ખરેખર એવું જ ડભોઈ તાલુકામાં ચાલી રહ્યું છે. આનું ધ્યાન ધારાસભ્યશ્રીને હું દોરવાનો છું. ગુજરાત સરકારમાંથી જે પણ કંઈ ગામડાઓના વિકાસ માટે પૈસા આવી રહ્યા છે, ડભોઈ તાલુકામાં અત્યારે આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ટેબલ પર ફાઇલ મૂકો, પૈસા મૂકો અને સહી કરાવી દો. ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.